લવ શું વિચારમાં ખોવાઈ ગઈ? બસ એક જ તો વિચારનો વિષય છે. આપણા દીકરાને ગયે 2-2.5 વર્ષ થઈ ગયા અને ઘરમાં જુવાન વહુ, એને જોઈ જોઈને મારો જીવ બળે છે. એક વાત કહું, જો તમે હા પાડતા હોય ને તો કામિનીના બીજા લગ્ન કરાવી દઈએ. લગ્ન લગ્ન તો કરાવી દે, પણ તો પછી ગામ વાતું નહીં કરે? ગામને તો શું છે, અત્યારે વાતો કરે છે, પછી એ 4 દી વાતો કરશે. તો મારો વિચાર છે, મારા ધ્યાનમાં એક પાત્ર છે, ઓલો સંજય કાનજી બાપાનો. એ વિધુર છે, આપણી કામિની એ એકલી છે. તો જો બંનેનું કરાવી દઈએ ને તો બેવની જિંદગી બની જાય ને ઘરે બંધાઈ જાય. તમારું શું કહેવું છે? કામેરી બાબતે દુઃખ તો મને એટલું જ છે, પણ જો એના ફરી વખત લગ્ન કરાવશું તો સમાજને ગામને બધા વાતો નહીં કરે? તમે વિચાર તો કરો, અત્યારે આપણી નજર સામે આપણા ઘરમાં આપણી કામિની દુઃખી છે. હા લ્યો, સંજય આવી ગયો. જય શ્રી કૃષ્ણ. બેટા સંજય, કેમ છે તારી તબિયત પાણી? ઘરે બધા મજામાં? હા ભાઈ, તબિયત પણ સારી છે ને બધા ઘરે મજામાં છે. હા, હું કામિનીને બોલાવું, આજે બધું નક્કી કરી જ નાખીએ. કામિની, બેટા કામિની, કોણ છે બા? બેટા કામિની, તું એકલી છે અને આ સંજય આપણા દૂરના સગા છે, એ એકલા છે. તો મેં ને તારા સસરાએ વિચાર્યું કે જો તમારા બંનેનો સંબંધ કરાવી દઈએ નહીં ને. બા, નહીં. આ બધી ખોટી વાતો વિચારવાનું બંધ કરી દો. અને આ પહેલી વાર થોડી થયું છે. હું તમને અગાઉ પણ કહી ચૂકી છું ને કે હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાની. હું અહીંયા જ રહેવાની છું. તમને લોકોને નડું છું? ના બેટા, તું અમને ક્યાંય નથી નડતી, પણ હવે અમે બંને ખર્યું પાન છીએ. કાલ સવારે અમે નહીં હોઈએ તો આ ઘરમાં તું એકલી કેવી રીતે રહીશ? રહીશ બા, રહીશ. હું આ જમાનાની છું. મને ખબર પડે છે કે મારે કેવી રીતે રહેવાનું અને શું કરવાનું. તમે મારા લગ્નની વાત તો ન જ કરો. બેટા થોડુંક સમજવાની કોશિશ કર. બા તમે સમજો, આ ઘરને મેં એકવાર મારું માન્યું છે એટલે હું તો અહીંયા જ રહીશ. તમે મને જો કાઢી મૂકવાની વાતો કરતા હોય ને તો ભૂલી જાઓ. ના ના, શું કામ તને કાઢીએ? આ તો તારી જુવાની, તારું રૂપ કાલ સવારે એ અભિશાપ ન બની જાય ને એટલા માટે વિચાર્યું કે તારું ઘર બંધાઈ જાય તો અમને શાંતિ થાય. બેટા બસ બા, બહુ સારું વિચારી લીધું, પણ મને તમારો વિચાર મંજૂર નથી અને હું લગ્ન નહીં કરું. કામિની, જો ભાઈ બા, એમને લગ્ન કરવા મંજૂર નથી તો કોઈની સાથે આપણે બળજબરી ના કરી શકીએ. અને એને એકલા જીવવું છે તો એને એકલા જીવવા દો ને. સંજય તારી વાત સાચી છે, પણ એ હજી જુવાન છે, રૂપનો અંબાર છે. અને તને તો ખબર છે કે આપણો સમાજ કેવો છે, બધા ભૂખ્યા વરુઓ બહાર રખડે છે. આજે અમે છીએ ત્યાં સુધી તો એ સુરક્ષિત છે, કાલ સવારે અમારા બેમાંથી એક અથવા અમે બેવ નહીં હોઈએ ત્યારે એનું કોણ? એ વિચારીને મેં આવો વિચાર કર્યો કે એનું ઘર બંધાઈ જાય ને તો અમને બેવને શાંતિ થાય. એક વાત માનીશ, એ બજારે પણ ગયું હોય ને તો એ મારો જીવ ઉચ્ચક રહે જ્યાં સુધી એ ઘરે ન આવે ત્યાં સુધી. ભાઈ બા, પણ એને લગ્ન નથી કરવા તો તમે જબરજસ્તી કઈ રીતે કરશો? ભાઈ બા, એ મારી લાઈફમાં આવવા જ નથી માગતી તો એ મને પ્રેમ કઈ રીતે કરી શકે? અને તમે આટલો ફોર્સ નહીં કરો અને જીદ નહીં કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જયદીપ, તમારું એક કામ હતું. બોલ ને. મારે દવાખાને જવું છે. મને આજે સવારથી ચક્કર આવે છે ને નબળાઈ જેવું લાગે છે.
તો તાવ બાવ તો નથી ને તને? એવું તો નથી લાગતું અત્યારે? ખબર નહીં પણ સવારથી કંઈ ગમતું જ નથી. 2 વખત ઉલટી પણ થઈ છે. એક વખત જઈ આવીએ આપણે. હા હા ગઈ. અને જો હમણાં જવું હોય તો આપણે હમણાં જઈ આવીએ. પણ તમે ઓફિસ જાઓ છો ને તો ઓફિસે હું કહી દઈશ, થોડો મોડો જઈ આવીશ. એક કામ કરું, ભાભીને કે બાને લઈ જાઉં સાથે. એ લોકોને શું કામ હેરાન કરવાના? એના કરતાં આપણે 2 જતા આવશું તો સારું પડશે. પણ તમે હમણાં છુટ્ટી રાખી છે ને આટલા દિવસની, તો છુટ્ટી મળશે ખરા? છૂટી શું હોય તો હાફ ડે લઈ લઈશ, એ તો કહી દઈશ હું બોસને. એક કામ કરો, તમે ઓફિસે જાઓ. મેં તમને ખોટા હેરાન કર્યા એવું થયું ને, હવે તમે રજા રાખશો તો તમારે પણ સાંભળવું પડશે. તો પણ શું કરશું હવે? તને એટલું સારું નથી તો એક કામ કર, ઘરમાં જે પેલી દવા પડી છે ને, એક દવા અત્યારે તું લઈ લે ટેમ્પરરી માટે. પછી સાંજે હું આવીને આપણે પહેલાં કામ એ કરશું કે આપણે તને ડૉક્ટર બતાવવા લઈ જઈશું. ઠીક છે? ઠીક છે, સાંજે જઈએ તો. હા હા, સાંજે આપણે જઈએ. તમારું ટિફિન લીધું કે નહીં? હા હા, એ તો પહેલાં જ મૂકી દીધું તું મેં. ઠીક છે તો ધ્યાન રાખજે ને આરામ કરજે. ઓકે? અને બીજું કંઈ પણ લાગે એવું વધારે થયું ફોન કરીશ. હા, ફોન કર. ચાલ, ધ્યાન રાખજે. ભાભી ભાભી કંઈ કામ હતું? શું કરતી હતી? કંઈ નહીં ભાભી, આરામ કરતી હતી. હા? જુઓ ને, થોડા ચક્કર આવતા હતા અને વોમિટ થઈને તો એમ લાગ્યું કે થોડી વાર સૂઈ જાઉં. કંઈ કામ હતું? બહુ ભૂલી ન બન. હા, મને દેખાય છે તારા નખરા. આ લાલી કરીને ક્યાં ગઈ હતી? ભાભી હા, આ લાલી કરીને ક્યાં ગઈ હતી? ભાભી બોલ. શું કરો છો ભાભી? શું કરો છો એટલે? નવા નવા લગ્ન થયા છે મારા, તો હું તૈયાર તો થઈશ જ ને. અચ્છા, હા, લગ્ન થયા છે ભાભી, તારે ભાભી, તૈયાર થવું છે. ભાભી, ઘરના કામ ભાભી, કોણ કરશે? હા? ઘરના કામ કોણ કરશે? હા, આટલા વાગ્યા સુધી કેટલા વાગ્યા છે ત્યારે? કેટલા વાગ્યા છે ત્યારે? ભાભી પ્લીઝ મારો છોડો ભાભી. કેટલા વાગ્યા છે ત્યારે? હા, ભાભી કેટલા વાગ્યા છે? બોલ. સાલી કપાતર, શું કરો એક છો? નગન, એક નંબરની નકર છે. શું કરતી હોય છે રાત્રે? ભાભી પ્લીઝ, ટાઈમે ઊંઘ પ્લીઝ નથી છોડો આવતી. ભાભી, હા? ભાભી પ્લીઝ છોડો ભાભી. છોડો ભાભી, છોડો ભાભી. એ યાદ રાખજે તારી. ભાભી, આ ઘરના કામ છે ને તને જ કીધા છે મેં કરવાના. ભાભી તમે આવું કેમ કરો છો? મારા બટાકા પૌવા ક્યાં છે? મેં કિચનમાં જોયું, કાંઈ જ નથી કર્યું તે. ભાભી હું હમણાં જ બનાવી નાખું છું. સાચે મારી તબિયત બહુ ખરાબ છે. તબિયત ખરાબ છે? તમે આવું વર્તન કેમ કરો છો? શું થયું છે તને? હા, ભાભી સાચે જ મને બહુ ચક્કર આવતા હતા. આઈ સ્વેર હું ખોટું નથી બોલતી. અરે તું જુઠ્ઠી છે એક નંબરની. આઈ સ્વેર ખોટું નથી બોલતી. ભણેલી ગણેલી ડબ્બો છે એક નંબરનો. ભાભી તમે આવું વર્તન કેમ કરો છો મારી સાથે? મેં શું બગાડ્યું છે તમારું? શું હું બગાડ્યું? આવી અને હજી જાજો સમય પણ દેખ, આ વહેમમાં ન રહેતી કે હું તારી જોડે પ્રેમથી વાત કરું. સમજી ગઈ? હું આ રીતે જ વાત કરું છું અને આ રીતે જ કરીશ. પણ મારો વાંક શું છે ભાભી? તારો વાત એ જ છે કે તું લાડકી બની ગઈ છે બધાની. હા, બધા તને મીરા 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 કરે છે. એ મારાથી જોવાતું નથી. સમજી ગઈ? ભાભી પ્લીઝ અત્યાર છોડો સુધી ભાભી. આ ઘરની હું એકલૌતી બહુ હતી અને હવે તું હેરાન કરવા આવી ગઈ છે મને. ભાભી નાટક બંધ કર દે. ભાભી પ્લીઝ નાટક બંધ કર. બા ચૂપ બા ચૂપ. બા 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 નથી. બા મંદિરે ગયા છે. સમજી ગઈ? ઊભી થાને ઘરના કામ કર. ચાલ. બેડ ઉપર પડી રહેવું છે આખો દિવસ. ચાલ અહીં આવજે. હા ભાભી. મીરા, મીરા, શું થાય છે તને? મને કાંઈ નથી થતું. મને લાગ્યું કે કીડી કરડી એટલે ચેક કરતી હતી. મને ખબર પડે છે, કીડી ચટકો ભરે અને અંદરથી કંઈ તકલીફ થતી હોય ને બેટા, માં છું તારી, ખબર પડે મને. અને આટલો બધો દુખાવો છે, તારી તબિયત ખરાબ છે અને છતાં તું કામ કરે છે. અરે એટલો બધો પણ કંઈ વાંધો નથી બા. જયદીપે કહ્યું છે કે સાંજે આવશે એટલે દવાખાને લઈ જશે. અને આમ પણ ભાભી માટે ચા નાસ્તો બનાવતી હતી. એમને બહુ જ ભૂખ લાગી છે. કેમ? એણે પગમાં મહેંદી મૂકી છે, હાથમાં મહેંદી મૂકી છે? મેં બોલો ને, ખોટું સાંભળશે તો ખરાબ લાગશે ભાભીને. શું કામ ખરાબ લાગે?
વહુ છે ઘરની, એણે તને કરીને આપવાનું હોય ચા નાસ્તો જમવાનું, એને બદલે તું એના કામ કરે છે. કંઈ વાંધો નહીં બાપ, શું ફરક પડે છે? આટલું કામ રોજ કરું જ છું ને. અને આમ પણ તબિયત ખરાબ છે ને તો મેં દવા તો લીધી જ છે, સાંજ પડી જશે. તને ખબર પડે કે ન પડે, પણ મને ખબર પડે છે કે તું આરામ કર અને કામીને બધુંય કામ કરી નાખશે. ના બાપ, એવું ન કરો. બિચારા ભાભી આમ તો દુઃખી હોય જ છે, 24 કલાક પોતાના દુઃખમાં જ પડ્યા હોય છે. એમાં હવે હું કામ ચીંધીશ તો વધારે દુઃખ લાગશે એમને. ઉલટાનું કામ કરશે ને તો એ દુઃખને ભૂલશે, અને પડ્યા રહેશે ને તો દુઃખ વધારે યાદ આવશે. અને દુઃખ બુઃખ કાંઈ નથી, મોઢા પર ક્યાંય એને દુઃખનો છાંટોય દેખાતો નથી. બા, તમને એવું લાગે છે? જે માણસ પર વીતતી હોય ને એને ખબર હોય કે દુઃખ કોને કહેવાય. ભાભી જે પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે ને એ બહુ અઘરી છે. છોડો ને, બે કામમાં મને શું ફરક પડી જવાનો? મારી વાત સાંભળ, તને ખાલી તકલીફ છે શરીરની, છતાં તું ખાઈ નથી શકતી. 2 કોળિયા ખાઈ ન ખાય અને તને તકલીફ શરૂ થઈ જાય છે. નથી તું શાંતિથી ચા પી શકતી, તો એનું તો જીવતર ધૂળ ધાણી થઈ ગયું છે. મજાની ખાય છે, પીવે છે, નાસ્તા કરે છે, અને સાંજે બજારમાં જાય તો એ મજાના પાણીપુરીના ચટાકા કરે છે. તો દુઃખ ક્યાં જાય છે એનું? કોને સમજાવે છે તું? બા, હું વાતને લાંબી કરવા નથી ઈચ્છતી. છોડો ને, ન કામ કરે તો શું ફરક પડે છે? ઘરમાં અશાંતિ ફેલાય એના કરતાં સારું છે કે માણસ કામ કરી નાખે. અને અચ્છા, તો એમ કે ને કે આ બધું કરવાનું તને એણે કીધું છે. બા, મારા મમ્મી કહેતા હતા કે હૈયું બાળવું ને એના કરતાં હાથ બાળી લેવા વધારે સારી વાત છે. જો 2 શબ્દો બોલી અને ઘરમાં ઝઘડો કરવો એના કરતાં સારું ને કે હું 2 કામ વધારે કરી નાખું. એ બાને ઘરમાં શાંતિ બની રહેશે. અને રહી વાત ભાભીની, તો મારે તમને કહેવાની જરૂર નથી. તીખો સ્વભાવ છે એમનો, તો શું થઈ ગયું? બધા માણસો સરખા ન હોય બા. કોઈનો સ્વભાવ તેજ હોય, કોઈનો શાંત હોય. મીરા, 58 કિલો તારું વજન હતું અને આજે 35 કિલો છે. એમને એમ નથી થઈ ગયું. એટલે કામ તારે કરવાનું નથી. એને કરવું હોય તો કરે, એને જે ખાવું હોય એ ખાય, એને જે બનાવવું હોય તે બનાવે. તારે અહીંયા આવવાની કાંઈ જરૂર નથી. બા, ચાલ તું. બા મારી વાત, કોઈ બા નહીં. બા મારી ચાલ. વાત તો સાંભળો. સાહેબ મીરા, હે, અરે હું છું. અરે શું થયું તને યાર? મને મમ્મીનો ફોન આવ્યો તો કે તારી તબિયત વધારે બગડી ગઈ છે. ડરાવી જરૂરી હતી. સોરી યાર, મને હું જ એટલો બધો ચિંતામાં હતો કે થઈ ગયું. શું થાય છે? કંઈ નહીં, તબિયત થોડી વધારે બગડી ગઈ છે. મને લાગે છે કે એડમિટ થવું પડશે. તબિયત બહુ વધારે પડતી જ બગડી રહી છે મારી. જો તું બિલકુલ ચિંતા નહીં કર, આપણે પહેલાં ડૉક્ટરને બતાવીએ અને અત્યારથી જ બીજા વિચાર નહીં કર કે એડમિટ થવું પડશે ને આમ ને તેમ ને. અત્યારથી જાતે બધું નહીં વિચારી લે. તું ડૉક્ટર નથી, ઠીક છે ને? એક વાત પૂછું? હા. મોટા ભાઈને શું થયું હતું? શું કામ છે તારે જાણીને? એમ જ પૂછ્યું. મેં ક્યારેય પૂછ્યું નથી ને કે મોટા ભાઈને શું થયું હતું. આજે સડનલી બપોરથી એવા વિચાર આવે છે કે મોટા ભાઈ સાથે આટલી નાની ઉંમરમાં શું થયું હતું. શું કહું હવે? એમની બીમારી એવી હતી કે એ જન્મથી જ લઈને આવ્યા હતા. તમને ખબર છે, ઘણી વખત માણસ છે ને બીમારીથી નહીં પણ પોતાના મગજથી હારી જતો હોય છે. છોડો, આપણે કાલે દવાખાને જઈશું. કાલે શું, હમણાં જ જઈ આવીએ, પછી કાલ પર થોડું છોડાય બધું. અત્યારે ડૉક્ટર તમને એવું કહે છે કે એડમિટ થવાનું છે, તો કાલ પાછી રજા રાખવી પડશે. તો એ તો કરવું પડે ને. હવે તો તારી તબિયતથી ઉપર કોઈ મોટી વસ્તુ છે? ઠીક છે, જઈએ, અત્યારે જ જઈએ બસ. હા ઠીક છે, પણ અને આટલું બધું થઈ ગયું તો તારે મને ફોન ન કરી દેવાય? મેં તને કીધું હતું ને કે ફોન કરજે તું. શું ફોન કરીને કહું? મને લાગ્યું કે હમણાં સારું થઈ જશે. આરામ તો કર્યો મેં. કંઈ નહીં, એ બધું છોડ. અને અચાનક ભાઈની વાત તે કેમ કરી? એમ જ. બધું બરાબર છે ને? હા, બધું બરાબર છે, પણ ખબર નહીં સડનલી મને એવા વિચાર આવ્યા એટલે પૂછી લીધું. પણ અચાનક આવી રીતે વિચાર આવવા નોર્મલ નથી લાગતું મને. ઘરમાં બધું બરાબર છે ને? બરાબર છે. કોઈ તને કંઈ કીધું હોય કંઈ એવું તો નથી ને? કોઈ પ્રોબ્લેમ? કંઈ નથી. તમે વિચારો, આ માણસ એકલો બેઠો હોય તો એને ઘણી જાતના વિચારો આવતા હોય કે નહીં? એવી રીતે મને મોટા ભાઈનો વિચાર આવ્યો. અને આમ પણ આ ભાભીને જોઉં ને એટલે થોડું અજીબ ફીલ થાય છે. ભાભીનો સ્વભાવ, ભાભીની વાતો, ભાભીના હાવભાવ
એટલા માટે પૂછ્યું. કેમ શું થયું? થયું કંઈ નથી, પણ ભાભીનું વર્તન થોડું અજીબ નથી લાગતું? તારી સાથે શું થયું એ મને કે ને. અરે મારી સાથે કંઈ નથી થયું. તો પછી હું પૂછું છું, તમને ક્યારે અજીબ લાગ્યું છે ભાભીનું વર્તન? હા, હવે તો ભાઈના ગયા પછી થોડું મને ફીલ થાય છે કે ભાભી અળવિતરું વર્તન કરે છે, પણ શું કરવું હવે. મને હું એવું વિચારીને જવા દઉં છું કે હવે ભાઈના ગયા પછી થોડા ચીડિયો થઈ ગયો છે એમનો સ્વભાવ, એ માનીને હું માફ કરી દઉં છું બસ. કંઈ નહીં, તમે ફેમિલી ડૉક્ટર છે ને એને ફોન કરો ને પૂછો કે અત્યારે છે તો આપણે જઈએ. હા હા, એ તો મેં પહેલાં જ ફોન કરી લીધો હતો અહીંયા રસ્તામાં જ, એટલે આપણે હમણાં જવાનું જ છે. ચાલો તૈયાર થાવ. દવાખાને જવું છે સાહેબ, તૈયાર જ છું, ચાલો. હા ચાલો ચાલો. 1 મિનિટ આવું. પેલા કે કામિનીને મારે કેવું જ પડશે. હા, હા, શું હતું બા? બેસ ને બેટા. હા બોલો. બેટા એક વાત કહું, હા બોલો ને બા. તને તો ખબર છે ને મીરાની તબિયત ખરાબ રહી છે, કેટલી બધી ખરાબ કે હવે તો ડૉક્ટરની દવાઓ પણ કામ નથી કરતી. એ માંડ માંડ તો જીવે છે એમ કહી શકાય. 58 કિલો વજન હતું બેટા એનું, અને આજે જો હાવ છોતરા જેવી થઈ ગઈ છે. 35 કિલો વજન થઈ ગયું છે બેટા. દિવસે દિવસે મીરા ગળતી જાય છે, એનું શરીર ખરાબ થતું જાય છે. તો એક મોટી વહુ તરીકે બેટા તું એનું ધ્યાન રાખે એ સારું કહેવાય ને. એને કામ નહીં કરવા દેવાનું, એના માટે જે સારો ખોરાક હોય ને એ તારે એને કરીને દેવાનું. એને ચક્કર આવી જાય છે ઊભી હોય ત્યાંથી. અને બેટા કાલ સવારે જો એને બાળક રાખવું હશે ને તો એ આ 35 કિલો વજનમાં બાળક કેમ રહેશે? બા, એક વાત તમને ખબર નથી, મીરાએ 3 વાર એબોર્શન કરાવ્યું છે. એ તમને ક્યારેય કીધું છે ને? એ હાથે કરીને પોતાનું ફિગર બગાડવા નથી માગતી, એટલા માટેથીને એબોર્શન કરાવી નાખે છે. બા, આ ઘરનો વારસદાર એને લાવવો જ નથી. અને હું ગુસ્સે થાઉં છું એનું કારણ પણ આ છે કે તારે આટલા જ નખરા કરવા છે તો હું તને કેમ સહન કરું? આજે આપણા જ ઘરનો માહોલ છે, હું શું કામ બગાડું? બા, તમે જ વિચાર કરો. આજે એ લેડીઝ એને એટલી નથી ખબર પડતી કે હું આ ઘરની વહુ છું. આજે મારો ઘરવાળો નથી બા, હું સંતાન ચાહીશ તો પણ નહીં લઈ શકું, પણ એની પાસે મોકો છે, એને ભગવાન આપે છે, પણ તે છતાં પણ એબોર્શન કરાવી નાખે છે. બા, કામિની, અને એ આ વાત છે ને કોઈને નથી કરવા માંગતી. મેં તો જાણ્યું છે બા, મેં એના ડૉક્ટરને મળી છું અને એના ડૉક્ટરે આ વસ્તુ કબૂલી છે મારી સામે, પણ એ ઘરમાં એક વાત સમજતી નથી અને હું એને કહેવા જાઉં છું ને તો એ માનવા પણ તૈયાર નથી. કામિની, 3 વાર એણે એબોર્શન કરાવ્યું અને મને ખબર પણ નથી. મને એમ કે તમને ખબર હશે બા, પણ મને રહેતા રહેતા એવું લાગ્યું કે તમને કદાચ અંદાજો પણ નથી કે આ બૈરી આપણા જ ઘરમાં રહીને આપણું જ અંશ બગાડવા બેઠી છે. મને ખબર જ નથી બેટા, આજે તું કહે છે ત્યારે ખબર પડે છે. તો બા, હવે હું કેવી રીતે માફ કરી દઉં? એના નખરા તમે જોયા છે, એ ખાલી બીમારીના ઢોંગ કરતી હોય છે, તો પછી બીમાર જ પડે ને બા આવું કરે તો. ના, બીમારીના ઢોંગ નથી કરતી. એનો ખોરાક જોતું નાના બાળક કરતાં ઓછો થઈ ગયો પણ છે. બા આવું કેમ કરે છે? એને એનું ફિગર સાચવવું છે, શું કામ? અને કદાચ કંઈક બીમારી છે પણ એને, તો આપણી સામે રજૂઆત કરે ને શું તકલીફ છે. આ તો જ્યારે હોય ત્યારે મને પગ દુખે છે, મને માથું દુખે છે, મને ચક્કર આવે છે, મને કાંઈ ગમતું નથી, તો આપણે દવાખાને જવાનું કહીએ છીએ તો પણ નથી જતી. તો પછી એને શું કરી લઈએ બા આપણે? અને હું એવું માનું છું કે બધી જવાબદારી મારી છે, એ નાની છે, પણ હું આટલી નઠોડ એટલા માટે જ થાઉં છું કે નથી સમજતી કોઈ વાતે. હવે તમે જ કહો, તમે મારી જગ્યાએ હોય તો શું કરો? સાચી વાત છે, પણ હું આ બધું જાણતી જ નહોતી. અને એના ફિગરમાં છે શું? 4 હાડકાં છે, ખાતી નથી, સરખી રહેતી નથી, એને તકલીફ થાય છે. અને ખબર તો આજે પડી કે બાળક નથી રહેવા દેતી. અરે મોડલિંગમાં શૂટ કરી આવેલી, એ પણ તમને નથી ખબર. આપણા ઘરમાં કોઈને નથી ખબર, આપણે બધા ગામ ગયેલા હતા અને એ છે ને મોડલિંગનું શૂટ કરવા ચાલી ગઈ હતી. એ બાજુવાળા પ્રજ્ઞા આંટીએ મને કીધું. હવે તમે વિચાર કરો, એને શું કરવું છે એનું માઇન્ડ જ સ્ટેબલ નથી બા.
હું આ ઘરને ઉપર લાવવા માંગુ છું. હું ખરાબ નથી બા, હું ગુસ્સાવાળી છું માન્યું, પણ હું આવું કેવી રીતે ચલાવી લઉં? સાચી વાત છે તારી. કંઈ નહીં બા, હું ચા મૂકવા જાઉં છું, તમે પીશો? હા. કામિની સાચી હશે કે મીરા સાચી હશે? મીરા કહે છે મને શારીરિક તકલીફ છે, કામિની કહે છે એ ઢોંગ કરે છે. સાચું શું હશે કાંઈ ખબર નથી. કેમ કાંઈ ઉદાસ ઉદાસ હોય એવું લાગે છે? કાંઈ થયું છે? હા, એવી સમસ્યા આવી છે ને કે હવે એનો હલ કેવી રીતે કાઢવો એ તો મને ખબર જ નથી પડતી. સમસ્યા એટલે? તમે જાણો છો ને, આપણો મોટો દીકરો તો ભગવાને લઈ લીધો, એટલે કામિની તરફથી તો આપણને કોઈ આશા અપેક્ષા હોય જ નહીં. પણ મીરા તો બાળક આપી શકે એમ છે ને, હા. અને છતાંય એની તબિયતને લઈને એ પણ કાંઈ વિચારતી નથી. ને હવે આપણી ઢળતી ઉંમર છે, આપણા ઘરમાં એક અંશ તો જોઈએ ને, દીકરો હોય કે દીકરી, પણ એક બાળક તો હોવું જોઈએ. બરાબર છે. તો હવે આ સમસ્યાનો હલ મારે કેમ કાઢવો? કેમ હું મીરાને કહું જ્યાં એની તબિયત જ સારી નથી રહેતી? બીજી મીરા સાથે બીજી કંઈ વાત થઈ? મીરા સાથે શું વાત કરું, પણ મને જાણવા મળ્યું છે કે એને 1-2 વખત રહ્યું હતું, પણ એણે પડાવી નાખ્યું આપણી જાણ બહાર. એટલે તો મને વધારે દુઃખ થાય છે. ભગવાને આપેલું ફળ એ સાચવી ન શકી. પણ એનું કંઈક કારણ તો હોય ને, એ પૂછાય ને એને. તારે ન કહેવાય કે આ બધા શું છે? આ બધું મને ખબર જ હમણાં પડી. પહેલાં ખબર હોત તો એને મેં ન ચેતવી દીધી હોત કે તારાથી બાળક ન સચવાય તો ના સહી, હું ને તારા સસરા સાચવી લઈશું. પણ પૂછવાની હિંમત પણ નથી થતી મને. સ્ત્રી છે, કેમ એને મા બનવાનું સપનું ન હોય? તો એને કેમ નથી થતું કે હું મા બનું? 2 વખત ભગવાને એને ફળ આપ્યું અને એણે સ્વીકાર્યું નહીં. તો જઈને ખબર હશે આ બાબતની. જયે તો મને કાંઈ વાત નથી કરી. એને ખબર તો હોય ને બધી આ બધું શું ચાલી રહ્યું છે એમ. આપણે એક કામ કરીએ તો જઈને જ પૂછી લઈએ આનું કારણ શું છે એમ. તમે સમજતા કેમ નથી? જઈને જો આ બધી ખબર હોય તો એ એકાદ વાર તો મને તો કહે ને. ચાલો, એક દીકરો થઈને બાપની સામે વાત ન કરી શકે, પણ માને તો કહી શકે ને કે બા આવું થયું હતું અને એનું નિરાકરણ શું. પણ એણે મને કોઈ દિવસ કીધું નથી. પણ એમાં કંઈ બીજા કારણો હોઈ શકે. એ પોતે ખુદ મૂંઝાતો હોય, આપણે બેમાંથી એકને ન કહી શકતો હોય. જો પૂછવાની હિંમત કરીશ, બાકી હિંમત થતી નથી. એને પૂછવું તો પડે ને. પૂછ્યા વગર તો સમસ્યાનો હલ કેવી રીતના આવશે? આપણને જ્યાં સુધી આ શું બાબત છે આ બધી એનો છેડો તો લેવો પડશે ને. અને અત્યાર સુધી મીરા તો બસ મારી તબિયત ખરાબ છે, મને આમ થાય છે, મને તેમ થાય છે, ખાતી નથી, પીતી નથી. એનું કારણ શું હશે એ જાણવું છે મારે. અને સાચું કહું, આપણા 2 વચ્ચે વાત રહી. મને કામિનીએ કીધું કે મીરા એના બોડીનું ફિગર બગાડવા નથી માગતી, એટલે બાળક નથી થવા દેતી. આ શું વાત કરે છે? હા, આ તો બધી પશ્ચિમની સંસ્કૃતિ છે, આપણી નથી. હવે તો એ લોકો પણ પોતાનું બાળક ઈચ્છે છે અને લાવે છે. પણ કાંઈ નહીં, તમે શાંતિ રાખો. મોકો મળશે ને
તો હું મીરા સાથે વાત કરીશ. હા મમ્મી, શું કામ હતું? મને બોલાવી લીધો ફટાફટ. બેટા, તને કહેતા મારી જીભ તો નથી ઉપડતી, પણ બહુ બધો વિચાર કર્યા પછી એવું લાગ્યું કે ના ના, મારે તને એ વાતથી વાકેફ તો કરવો જ જોઈએ. જો કદાચ તું એ વાતથી અજાણ હોય તો તને એની જાણકારી એ થઈ જાય, અને તું જાણતો હોય અને મારાથી છુપાવતો હોય તો તને મને વાત કરવાની એક હિંમત મળે. એટલા માટે મેં તને બોલાવ્યો. શું વાત છે? કહી દો ને, મને તો કંઈ ખબર જ નથી પડતી તમે શું કહેવા માંગો છો. બેટા, તું જાણે છે ને, હવે મારી અને તારા પપ્પાની ઢળતી ઉંમર છે. ક્યારે આંખ બંધ થઈ જાય એનું કાંઈ નક્કી નથી. હા, એવું નહીં બોલું, પણ શું કરું બેટા, અવસ્થા જેવી છે એટલે બોલવું પડે. તને ખબર છે કે તારો મોટો ભાઈ તો ગુજરી ગયો, એટલે કામિનીને તો મારે કાંઈ વાત કરાય એવી જ નથી. પણ મીરાથી તો હું આશા રાખી શકું ને કે એ આપણા ઘરને એક સંતાન આપે, દીકરો હોય કે દીકરી, પણ ઘરમાં એક નાનું બાળક રમતું હોય તો કેટલું સારું લાગે. અને અમારી હયાતીમાં એ બાળક સરસ રીતે મોટું થઈ જાય. તો બેટા, એક વાત કેવી છે કે મીરાએ 3 વખત શું 3 વખત? એબોર્શન કરાવ્યું હતું. હે? હા આ શું બોલો છો તમે? તમને વિચાર તો આવે છે ને? તમે શું કીધું? હા બેટા, આ વાત સાવ સાચી છે. અને મને તો ત્યાં સુધીનું જાણવા મળ્યું કે એને એનું બોડી ફિગર સાચવવું છે ને એટલે એ બાળક નથી થવા દેતી અને નહીં થવા દે. અને પાછો હું અને તું હાજર નહોતા ને ત્યારે મોડેલિંગનું શૂટે કરી આવી છે. હે? હા. વોટ રબિશ! આવું બધું તમને ખબર કેવી રીતે પડી? બેટા, ખબર પડી હોય ને તો જ તારી સામે હું વાત લાવતી હોય. કદાચ મને એવું લાગ્યું કે તું જાણતો હશે. મને કાંઈ ખબર નથી. અને કાં તો મીરાએ તારાથી બધું છુપાવ્યું છે. અને માંદગીનો તો ખાલી ઢોંગ માત્ર છે. એ માંદી નથી બેટા, એ ન ખાઈને એનું ફિગર સાચવે છે કે 100 ગ્રામે વજન એનું વધવું ન જોઈએ. હે ભગવાન! આ છોકરી યાર આવું કરાતું હોય યાર. 3 વખત અબોર્શન અને મને કંઈ ખબર જ નથી. મને તો મારા પર શરમ આવે છે કે હું શું કરું છું ઘરમાં. મને કાંઈ ખબર નથી. આપણા ઘરથી ત્રીજો બંગલો છે ને, હા. પ્રજ્ઞાબેનનો, હા, પ્રજ્ઞાબેનને લઈને ગઈ હતી અબોર્શન કરાવવા. બોલો. મારે હવે શું કરવું? આ તો બહુ મોટી વાત થઈ ગઈ મમ્મી. 3 વખત આવું થઈ જાય પછી તો અરે યાર, મારે હવે વાત કરવી જ પડશે મીરાને. એને ગુસ્સો નહીં કરતો, સાચવીને સંભાળીને એનું મૂળ જોઈને એને વાત કરજે બેટા. અરે શું સાચવીને સંભાળીને ને મૂળ જોઈને? મમ્મી, આટલું બધું થઈ ગયું પછી હવે હું મૂળ સાચવવા જાઉં? મમ્મી તમે નહીં રડો, પહેલાં તમે શાંત થઈ જાઓ. હું સમજુ છું તમારું દુઃખ, પણ આજકાલની જનરેશન ખબર નહીં, આ મોડલિંગ ને આ ને તેને ખબર નહીં એટલું બધું શું આ સોશિયલ મીડિયા છે ને એટલું બધું ભૂત ભરાઈ ગયું છે ને. તમે ચિંતા નહીં કરો, હું એની સાથે વાત કરીશ. ચૂપ છાના રહી જાઓ. અને મને પહેલાં તો એ કહો કે આ ખબર કેવી રીતે પડી? કોને કીધું તમને આ બધું? મને કામિનીએ કીધું કે મીરા પ્રજ્ઞા માસી સાથે અબોર્શન કરાવવા ગઈ હતી. પ્રજ્ઞા માસીએ કામિનીને કીધું કે 3 વખત એણે અબોર્શન કરાવ્યું છે. હે ભગવાન! હવે આ વાતનું તથ્ય કેટલું છે મારે તો પહેલાં એ જાણવું પડશે. હું ભાભી સાથે વાત કરું છું, ઠીક છે? તમે પ્લીઝ શાંત રહી જાઓ અને બહુ ટેન્શન નહીં લેતા, બધું થઈ જશે સારું, ઠીક છે ને? હું કરું છું વાત ભાભી સાથે. ક્યારની અહીંયા બેસાડી છે, હવે બોલ છો કે શું થયું છે?
જો મારે એ વાત કરવી હતી. પહેલાં તો તું મને એ કહે કે હવે તને કંઈ પ્રોબ્લેમ નથી થતી ને અંદરથી કે કંઈ વધારે પડતી બીમારી કે નાનું મોટું પણ કંઈ? કારણ કે જો રિપોર્ટના હિસાબે તો હવે બધું બરાબર જણાય છે. હા પણ મેં તો કહ્યું ને મને સારું છે. જે રિપોર્ટ્સ કહે છે એવું હું પણ તો કહું જ છું ને. સારું છે મને. તો જો સારું છે ને તો મીરા, આપણે લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે તો કઈ રીતે કહું કે હવે તને એવું નથી લાગતું કે આપણે બેબી પ્લાન કરવું જોઈએ? શું વાત કરો છો જયદીપ? બેબી પ્લાનની વાત કરો છો? અત્યારે હજુ મારી તબિયત માંડ સારી થઈ છે અને તમને તમારી પડી છે બસ. અરે મને મારી શું પડી હોય એમાં? તું વિચાર કર, આપણે આટલા બધા વર્ષો થઈ ગયા લગ્નને, પછી વધારે કોમ્પ્લિકેશન્સ આવી જશે. અને રિપોર્ટ્સ બધા બરાબર આવે છે એટલે હું તને કહું છું. અત્યાર સુધી હું બોલ્યો તને. જરૂરી છે કે રિપોર્ટ્સમાં હોય એવું જ માણસ ફીલ કરતું હોય? મને મેન્ટલી તો સ્ટ્રોંગ થવા દો આ વાત માટે. જો મેન્ટલી સ્ટ્રોંગ તને તકલીફ શું છે બીજી મને એ કે ને. અને બીજી વાત, મેં આવું વિચાર્યું નથી કે હું આટલી નાની એજમાં માં બનીશ. મારો પ્લાન જ નથી માં બનવા માટે. અરે એ કે નાની વાત થોડી છે. માં બન્યા પછી કેટલી જવાબદારીઓ આવે છે. એક સ્ત્રીનું આખું જીવન બદલાઈ જાય છે. હું એના માટે રેડી નથી. તો તું ખાલી તારું જ જીવન બદલાશે, મારું જીવન નહીં બદલાય. બેબી કન્સીવ તો મારે કરવાનું છે ને. તો હું સાનો સાથ નહીં આપું? હવે એ તો યાર જે વસ્તુ ભગવાને આપી છે એ તો હવે કોણ બદલી શકવાનું? એ તો બધાએ કર્યું છે, તારે કરવાનું છે. હવે એમાં પણ શું કરી શકે કોઈ? બધાની વાત રહેવા દો. બધાને ને આપણે અલગ અલગ જીવન આપ્યા છે ને ભગવાને તો મગજ પણ અલગ છે અને મગજની સાથે પરિસ્થિતિઓ પણ. મારી કોઈ ઈચ્છા નથી અત્યારે આવું કંઈ કરવાની. જો બા બાપુની પણ હવે ઉંમર વધતી જાય છે. હવે એ લોકોને પણ તો એવું ઈચ્છા હોય ને કે એ લોકો આપણા બેબીને રમાડે, એની સાથે રમે. પછી સમય પછી બહુ મોડું થઈ જશે. તો બહારથી લઈ આવો. અરે શું ગાંડા જેવી વાત કરે છે? ગાંડા જેવી કંઈ નહીં. મારી ઈચ્છા નથી. તમારી ઈચ્છા બાળક કરવાની હોય તો અનાથ આશ્રમમાં જઈને એક સારું એવું બાળક બા અને બાપુજીના ખોળામાં મૂકી દો. ધેટ્સ ઇટ. આવી રીતે વાત નહીં કરાય ને યાર. હું કેટલી સેન્સિટિવ વાત કરું છું ને તું એકદમ ભડકી જાય છે. આવી રીતે તો નહીં ચાલે ને. મારી ઈચ્છા નથી. હવે આગળ વાત કરીએ આપણે. તમે વિચારતા કેમ નથી? આટલી લાંબી લાઈફ છે આપણી પાસે. એક બેબી થઈ જશે પછી આપણા શોખનું શું, આપણા સપનાઓનું શું? અને મારી પણ તો એક પર્સનલ લાઈફ છે જે હું મારા મમ્મીના ઘરે ના જીવી શકે, મારે અહીંયા જીવવી છે. તો તને કોણ ના પાડે છે? તું નથી જીવતી અત્યાર બેબી સુધી? લઈને બહાર જઈશ. આખી દુનિયા જાય છે યાર. જયદીપ પ્લીઝ, આપણે શું કામ આ વાત પર ડિસ્કશન કરીએ છીએ? એન્ડ ઓફ ડિસ્કશન કે મારે આ વાતમાં આગળ નથી વધવું. તમારી પાસે બીજી કોઈ વાત હોય તો કરો, નહીંતર મારે જવું છે. કેવી રીતે સમજાવું તને? મીરા પ્લીઝ આ વાત પર વિચાર કર ને. થોડો તારી જાતને સમજાવ. બહુ સમય થઈ ગયો છે હવે. પછી તને પણ કોમ્પ્લિકેશન્સ આવશે, મારા પણ કદાચ કોમ્પ્લિકેશન્સ આવવાના ચાલુ થઈ જશે. પછી જ્યારે ઈચ્છા હશે ને ત્યારે નહીં કરી શકીએ. ઠીક છે, હું વિચારીને જવાબ આપું તો ચાલશે? હા પ્લીઝ. અને હું આશા રાખું કે પોઝિટિવ વિચાર આવે. શું કરું? ભાભીને પૂછું. ભાભી સારું થયું તમે અહીંયા મળી ગયા. ભાભી મારે એક વાત પૂછવી હતી. મને હમણાં જ મમ્મી સાથે વાત કરતો હતો ત્યારે એમણે મને કીધું કે એક મિનિટ શું થયું છે? પણ શું થયું? એ જ વાત કરવા માંગુ છું કે મમ્મી મને એવું કહેતા હતા કે મીરાએ 3 વખત અબોર્શન કરાવી લીધું છે અને પેલું મોડલિંગ કરે છે અને ફિગર સાચવવાના ચક્કરમાં આ બધું કર્યું છે. કારણ કે મમ્મીએ મને એવું કીધું કે તમે એને વાત કરી હતી. એક મિનિટ જયદીપભાઈ, એક મિનિટ સાંભળ. આ વાત સાંભળવા માટે તારે છે ને થોડું કઠણ થવું પડશે. હા, આ વાત તદ્દન સાચી છે કે મીરાએ 3 વાર અબોર્શન કરાવ્યા છે અને આ વાત હું પણ માનવા તૈયાર નહોતી. તો મને પ્રજ્ઞામાસીએ એકવાર કીધું હતું કે એના અબોર્શન ટાઈમ પર એ એની સાથે ગયા હતા. તો હું ડૉક્ટર પાસે ગઈ, હોસ્પિટલમાં ગઈ, ત્યાં મેં રિસેપ્શન કાઉન્ટર પર ચેક કર્યું અને ચેક કર્યા પછી મને ડાઉટ મારો ક્લિયર થયો કે એટલા માટે આ મીરા છે ને બીમારીનું નાટક કરે છે. હવે મેં એને ઘરમાં કોઈ જગ્યાએ કોઈને કાંઈ નહોતું કીધું, પણ એનું છે ને વધતું જ જાય છે. બેસી રહેવાનું, પડ્યું રહેવાનું, કંઈ કામકાજ નહીં કરવાનું. તો પછી મજબૂરન મારે આ વાત બાને કહેવી પડી.
અને એ દિવસે બા પણ મને બોલવા આવ્યા હતા કે તું એને મારે છે, જુડે છે, બોલ બોલ કરે છે, તું એને સાર સંભાળ નથી રાખતી. ત્યારે જઈને મેં આ ક્લિયરિફિકેશન કર્યું છે કે મીરા 3 વાર એબોર્શન કરાવી ચૂકી છે, એ પણ એનું બોડી ફિગર સાચવવા માટે. અને એને મોડલિંગનો શોખ છે તો આપણી જોડે વાત શેર કરત ને, તો આપણે એને ચાન્સ આપત. ભલે આપણા ઘરની ઇજ્જત છે, આબરૂ છે, એ ખુદ પોતે આપણી ઘરની લક્ષ્મી છે, તો આપણે એના શોખ મારત નહીં. સમજ, આપણે ત્યાં સુધીના ગયા ગુજરાત નથી, આપણે એક સારા ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ, તો આપણે એને સમજત ને. પણ એને આપણા જોડે જૂઠું બોલવાની શી જરૂર હતી? બરાબર છે તમારી વાત. મને તો આ વાત જાણીને આમ પગ નીચેથી જમીન ખસી ગયો એવું લાગે છે. એવું થાય છે કે ઘરમાં રહું છું કે જંગલમાં. પણ ભૂલ આપણી પણ છે ને, ભૂલ આપણી પણ છે. કેમ? કારણ કે એ સ્ટાર્ટિંગમાંથી આવી, આપણે એને જાણવાની સમજવાની કોશિશ જ નથી કરી. એને એના જે મનમાં સપના હતા એ એને પૂરા કરવા માટે એની કોશિશ બહાર જઈને કરી છે. એને આપણો રસ્તો પણ નથી, મતલબ આપણી હેલ્પ પણ નથી લીધી ને એને રસ્તો ગોતી કાઢ્યો છે. અરે તો તું એનો હસબન્ડ હતો ને, તો તારે જાણવું જોઈએ કે તારી વાઈફને શું ગમે છે, શું નથી ગમતું. અને એને આ સ્ટેજ સુધી પહોંચવા માટે ક્યાંક ને ક્યાંક એને પણ તકલીફ પડી હશે ને જયદીપ. સમજ, તો વાત એ નથી કે એને આપણાથી જૂઠું બોલ્યું છે, વાત એ છે કે આપણે એને નથી સમજ્યા. અરે પણ શું નથી સમજ્યા? મેં એને બધી રીતે સપોર્ટ કર્યો છે, હવે એને નથી કીધું તો? સાંભળ, એક વાઈફને છે ને ખાલી તું જોવે એ જ સામે દેખાય એવું ન હોય, એની અંદર ઝાંકવાની કોશિશ તે નથી કરી. તે એને બહારથી નિહાળી છે, એ ખુશ નથી અંદરથી. સમજ, એનું ફોકસ ક્યાંક અલગ જગ્યાએ છે. આપણે, હું મારો હસબન્ડ જતો રહ્યો છે, હું વિધવાની જિંદગી જીવું છું, એનો શું વાંક છે? આપણે એના પર પ્રેશર કરીએ છીએ, બાળક નથી આપતી, બાળક નથી આપતી. હું બી આ વાતને માનું છું કે ક્યાંક ને ક્યાંક ભૂલ આપણા બધાની છે. અને આ વસ્તુ તું સમજી શકે છે, તું એનો હસબન્ડ છે, તું એની સાથે પ્રેમથી વાત કર, એ તને સામેથી કહેશે બધું. મેં એની સાથે હંમેશા પ્રેમથી વાત કરી છે. મેં ક્યારેય ઊંચા અવાજે વાત નથી કરી. હંમેશા એની તબિયતનું, બધી વસ્તુનું ધ્યાન રાખ્યું છે મેં. હવે મને એ નથી સમજ પડતી કે હવે એમાં ક્યાં કમી રહી ગઈ. વાત સાચી છે તારી, ભૂલ થઈ છે એનાથી. પણ દેખ, પ્રેમમાં એટલી તાકાત હોય છે ને, બધું સોર્ટ આઉટ થઈ જાય છે બેટા. તો હવે વાત કરવી જ પડશે ને, એને આવું કેમ કર્યું, આટલું મોટું પગલું. હા, આની પાછળ બીજું કોઈ કારણ ન હોવું જોઈએ, એ ધ્યાન રાખજે. એ લેડીઝ છે એક, હા, બસ આ કારણ હશે, એને એના શોખ પૂરા કરવા માટે આ કર્યું છે. ત્યાં સુધી આપણે સમજી શકીએ છીએ કે ક્યાંય ને ક્યાંય એ પણ ખોટી નથી. ભલે કામ, ભલે એને રસ્તો ખોટો અપનાવ્યો છે, પણ એ ખોટી નથી. હે ને? તો તું એની જોડે વાત કરી લે બેટા. હા, અને શાંત દિમાગથી. હા હા. અત્યારે તો કેવી રીતે શાંત રહું એ જ નથી સમજ પડતી, પણ કુલ ડાઉન કરીશું શાંત પોતાને, અને પછી વાત કરીશું. મારાથી કમી રહી ગઈ ક્યાંય, કમી રહી ગઈ યાર. અરે સાંભળો તો ખરા, આપણા મંદિરમાંથી એક સંઘ જાય છે દ્વારકા. તો મારો વિચાર છે કે આપણે આખી જિંદગી તો ક્યાંય ગયા નથી, તો આપણે 2 જણા એ સંઘમાં જઈએ અને છેલ્લી જાત્રા કરી આવીએ અને દર્શને કરી આવીએ. કાલની કોને ખબર છે આપણે રહ્યા ન રહ્યા. એવું કાંઈ ન હોય, જઈ આવશું જાત્રાએ દ્વારકા, અને બીજી 4 ધામ નહીં કરીશું. એવું ખરાબ કોને વિચારવું? બીજી 2-3 જાત્રા થઈ જાય તમ તારે. એમ નહીં, મને એવી બધી અભરખા નથી જાત્રાઓ કરવાની, પણ આપણું બા, સોરી તમને ડિસ્ટર્બ કર્યા. ના ના ના, એવું નથી, બોલ ને બેટા. બા, હું શું કહું છું તમને, આજે હમણાં જયદીપભાઈ મારી સાથે વાત કરતા હતા, તો મેં એમને બધી વાત ચોખવટ કરી. એ તમારી જોડે જેવી વાત કરીને નીકળ્યા ને બા, એમને કીધું કે તમારી સાથે વાત કરી એમને. તો બા, મેં પણ બધું એમને વાત કરી કે ભાઈ આવી આવી રીતે મીરાએ કર્યું છે એમ. તો હવે બા જો, એને આપણા હિસાબથી નથી રહેવું ઘરે, તો પછી આપણે એને એક રસ્તો આપણે કરી શકીએ છીએ બા. કાં તો પછી એ આપણા ઘરના મતલબ રીતિ રિવાજ પ્રમાણે જીવે, કાં તો પછી એનો રસ્તો એ અલગ કરી દે. તમારું શું કહેવું છે બા? સાચી વાત છે. એ તો એમ જ હોય ને, કાં આપણો વંશ વધારે, નહીંતર છૂટા. કામિનીની વાત મને ગળે ઉતરી. બરાબર છે. એકવાર એને બોલાવીને ચોખવટ કરી લઈએ,
તો એના મનમાં શું રામ રમે છે એ આપણને ખબર તો પડી જાય. કારણ કે આમાં તો શું થાય છે, આપણે બાળક માટે ઝંખીએ છીએ હા. અને લડીએ છીએ અને એને બાળક જોઈતું નથી. એ બીજા બીજા ખેલ ખેલે છે આપણી સામે. હા, તો એના કરતાં કામિની કહે છે સાચી વાત છે, આપણે એને બોલાવી લઈએ અને પૂછી લઈએ. બસ એને એક તક આપવી પડે, આપણે એક તક આપી દઈએ બસ. તો બા બસ હું એ જ વિચારતી હતી કે અત્યારે તો મીરા બહાર ગઈ છે, પણ એ આવે એટલે આપણે વાત કરી લઈએ કે ભાઈ તારે ખરેખરમાં શું કરવું છે. તારે આ ઘરને વારસદાર આપવો છે કે તારે તારી ફ્રીડમ જોઈએ છે કે તારે તારો રસ્તો કરવો હોય તો પછી આપણે એ કરી દઈએ. હા બરાબર. અને જે કરવું હોય ને એ જે નક્કી કરે ને એ વહેલી તકે કરીએ એટલે એનો નિકાલ તો આવે. આમ ને આમ આપણે અહીંયા મૂંઝાયા કરીએ, એ ત્યાં કંઈક બીજું રમત રમતી હોય, હા, એ આપણને રમત ખબર જ જ ન રમે છે. પડે. અને એને જે કાંઈ કર્યું છે ને બધું સમજી વિચારીને જ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ કદાચ એક વખત કરે ને તો હાલો માને સમજી લો કે એને ભૂલ આપણે માફ કરી શકીએ. આ ત્રણ વખત આ છે ને કામિની ખરેખર આ 3 ખૂન ગણાય. આ એને કરવું જ ન જોઈએ. આપણને વડીલોને પૂછવું પડે એને આવું કરવું હોય તો. હા બાપુજી, તમે એકદમ સાચા છો, પણ હવે બા હવે એને કરી જ નાખ્યું છે. જો આગળ જતાં પણ એ સુધરવા માંગતી હોય ને આપણને વારસદાર આપે તો આપણને એનાથી કોઈ તકલીફ આપણે નથી. કોઈ વાંધો નથી. કેમ કે આપણો જવાન જો દીકરો હજી જયદીપ હજી એવા ને એવા છે, હા, તો શું કામ એની ને મીરાની બંનેની જિંદગી બગાડી આપણે, બરાબર છે. હે ને બા? હા તો તમારા ખ્યાલથી બરાબર વિચાર્યું છે ને મેં? હા હા, આપણે એને બોલાવીને પૂછી લઈશું એટલે પેટ છૂટી વાત થાય, કંઈક નિર્ણય લેવાય. આ તો આપણે અહીંયા રમ્યા કરીએ, એ ત્યાં રમ્યા કરે, કાંઈ નિર્ણય કે નિકાલ તો આવતો જ નથી. અને બા બીજી એક વાત પણ હું તમારી માફી માંગીશ, કેમ કે તમને એવું હતું ને કે હું બહુ કડક સ્વભાવની છું, ગુસ્સાવાળી છું, બહુ આમ અકડું છું, હું એની પર જુલુમ કરું છું. પણ બા વાસ્તવમાં વાત આવી હતી કે હું જાણી ગઈ હતી કે આ નખરા કરે છે, એ નાટક કરતી હતી, એને કામ ન કરવું પણ એટલે પડી રહેતી હતી, અને એટલા માટે જ બા હું ગુસ્સો કરતી હતી. કંઈ વાંધો નહીં, જે થાય તે સારા માટે થાય. હા બા, કંઈ નહીં. તો હવે તમે લોકો જમવાનું રેડી છે, 2 જણા જમી લો શાંતિથી, ત્યાં સુધી મીરા પણ આવી જશે, પછી આપણે રાત્રે નિકાલ કરી દઈએ. ઠીક છે ને? અને બધાએ શાંત મગજથી એકદમ સારી રીતના એની જોડે વાત કરીશું. કોઈ ગુસ્સો કરવાની કંઈ જરૂર નથી. બા બાપુજી સાંભળો, હે ને? આપણે પ્રેમથી એને સમજાવીશું. એમ જ કરવાનું છે. જો એને આપણે સ્ટ્રિક્ટલી થવું હોત તો અત્યારે ક્યારની નો રજા આપી દીધી હોય. એ જ ને બાપુજી, કે આપણા ઘરની વાત બાજુવાળો પણ શું કામ જાણે? આપણે એવું નથી ચાહતા. હા, આપણે એવું તો નથી ઈચ્છીએ ને. આપણા છોકરાનું ઘર થોડું આપણે બરબાદ કરવા રાજી હોય. હા, તો હું જમવાનું કાઢું છું, તમે બંને આવો, હો ને? સારું સારું. જોયું, આપણને લાગતું હતું કે કામિની વધારે કડક સ્વભાવની છે, આપણે એને ગમતા નથી, આપણા ઘરના કોઈ ગમતા નથી, પણ બહુ સમજુ નીકળી એ તો. આમાં તો ઘણી વખત કેવું થાય, આપણે ધાર્યું હોય કાંઈ અને નીકળે કાંઈ. અને બીજું, આ જો કામિનીએ આ વાત ન જાણી હોત અને ન ખબર પડી હોત તો આપણે તો અંધારામાં જ રહેત. આપણને તો કાંઈ ખબર જ ન પડે. ને આ ઓલી આપણે યાર રમત રમ્યા રાખત આખી જિંદગી આમ નામ. મીરા શું કરે છે અહીંયા? અહીંયા શું કરતી હોય? ઊભી છું. કેટલું મસ્ત વાતાવરણ છે, એમ લાગે છે કે અહીંયા જ રહેવું છે. મીરા શું છે? પ્લીઝ હા જયદીપ, તમે મને વિચારવા માટે સમય આપ્યો છે ને, તો અત્યારે એની એ વાત ન કરતા. એની જ વાત કરવાની છે. એટલે મને જાણવા મળ્યું છે કે તે 3 વખત અબોર્શન કરાવ્યું છે. શું બોલો છો તમે? આ અબોર્શન મેં ને બિલકુલ નહીં, આવું કંઈ નથી. તો કેમ ફફડે છે કેમ આટલી બધી? તમે વાત જ એવી કરો છો તો શું કરું? હા 3 વખત અબોર્શન મેં એવું કાંઈ નથી કર્યું. બરાબર. અને તને તારો ફિગર સાચવવા માટે તું આ બધું કરતી હતી ને? હે? તમને જે પેલા પ્રજ્ઞાબેન સાથે તું ગઈ હતી ને, એમણે જ કીધું છે આ બધું. જો આ બધી વાતોનો કોઈ બુનિયાદ કન્ફર્મેશન સાથે કહું છું હું, કન્ફર્મેશન સાથે. જયદીપ, આપણે આ વાત પછી કરીએ તો કેમ રહેશે? કેમ પછી કેમ? શું પછી કામ? કેમ? પછી કેમ? મને કે ને પછી કેમ? આપણે ઉપર ધાબા ઉપર ઊભા છીએ ને, તો આ બધા સાંભળે છે? કોઈ નથી સાંભળતું, અને સાંભળે તો મને કોઈ ફરક નથી પડતો. પણ મને પડે છે. ઇજ્જત છે મારી. અચ્છા, ઇજ્જત છે તો આવું કામ શું કામ કર્યું તે? જો તમે પૂરી વાત જાણો પછી બોલો. તમને જેણે કહ્યું છે એણે સબૂત આપ્યો હશે ને, તો લાવો. બધું તને સબૂત દેખાડવા બેસું હમણાં? તું મને કહે ને કે શું કામ કર્યું તે આ બધું? જો તમારી પાસે પ્રૂફ હોય ને તો વાત કરો, બાકી આ વાતનું કોઈ મહત્વ નથી. મને ખબર જ હતી કે તું આ બધી વાતો કરીશ, કે પ્રૂફ જોઈએ છે મારે. પ્રૂફ જોઈએ છે ને તારે? લે
આ જોઈ લે, આ જો તું, આ રહ્યા તારા હોસ્પિટલના રિપોર્ટ્સ. 3 વખત અબોર્શન કરાવ્યું છે, તેને ડિટેલમાં રિપોર્ટ છે બધા. અને રિપોર્ટ્સ નામ તો તારું જ છે ને? જો જો જો, આ નામ તારું જ છે ને? હા, નામ મારું છે. જો જયદીપ, તમે મારી વાત સમજો. તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી. મેં અબોર્શન કરાવ્યું એનું મારી પાસે બહુ મોટું રીઝન છે. તો બોલ ને, બોલ રીઝન. મેં તને ક્યારેય કંઈ વાત કરવા માટે એવું વાતાવરણ રાખ્યું છે કે તું બોલી જ ના શકે, તું ઘૂંટાઈ જાય એવું તને વાતાવરણ આપ્યું છે? મોડેલ બનવું હતું મારે. મારા પપ્પાએ મારા લગ્ન તમારી સાથે જબરજસ્તી કરાવ્યા છે. 50 વખત કહ્યું કે લગ્ન નથી કરવા મારે. મારી પણ એક લાઈફ છે, મારા પણ સપના છે. મારા પપ્પાએ મારી એક વાત ન માની અને મારા લગ્ન કરાવી નાખ્યા. જો જયદીપ, તમારી સાથે મને કોઈ દુશ્મની નથી, પણ હું પણ માણસ છું. મારે પણ મારી લાઈફ જીવી છે. અને સ્પેશિયલી મારું ફિગર ખરાબ ન થાય એટલા માટે પણ તે મને એકવાર વાત તો કરી હોત. તને આટલા વર્ષોમાં એવું જરાય નથી લાગ્યું કે હું તારો બધી રીતે સપોર્ટ કરું છું? તને માંદગીમાં ખબર નહીં હવે માંદગી પણ એક બહાનું હતું કે શું હતું, મેં તને બધી રીતે સપોર્ટ કર્યો છે. તો તને એવું નથી લાગતું કે તું મને કહીશ તો હું તારી વાત માનીશ? જયદીપ, સમજતા કેમ નથી? હું કેવી રીતે વાત કરું કે મને શું થાય છે, મારે શું કરવું છે? પપ્પાએ મારી એકેય વાત ન સાંભળી અને પપ્પાએ મને ખાસ વોર્નિંગ આપી હતી કે જો આ ઘરમાં આવીને મેં મોડલિંગની વાત કરી તો પપ્પા મારી સાથે બધા સંબંધો તોડી નાખશે. પછી હું શું વાત કરું? એટલે મને સૌથી આસાન રસ્તો આ જ લાગ્યો કે હું મારું ફિગર સાચવીને અત્યારે કંઈ ના કરું, માં ન બનવું અને સમય જતાં તમને બધી વાત કરું. અરે સમય જતા એટલે કેટલો સમય? અને તારા પપ્પાએ તને જે કીધું એ તને, અને માની લે કે તને અત્યારે ત્યારે વિશ્વાસ ના આવ્યો કે ભાઈ હું કહી દઈશ તો આ લોકો મારા સપના પર પાણી ફેરવી નાખશે, મારા સપના દબાઈ દેશે. પણ થોડો વખત જયા પછી તો તને ખબર પડે ને કે માણસો કેવા છે. તે એટલો પણ વિશ્વાસ નહીં કર્યો મારા પર. જયદીપ, આઈ એમ સોરી. જો તમારી વાતોનો મારી પાસે અત્યારે કોઈ જવાબ નથી. મેં જે કરી નાખ્યું છે એ તો કરી જ નાખ્યું છે. પણ અત્યારે એક વાત કરવી છે, જો તમે પરમિશન આપો તો કરો. અરે બોલ યાર, મેં તને હંમેશા સપોર્ટ કર્યો છે યાર. બોલ હવે, એમાં પરમિશન શું માંગવાની? આઈ એમ પ્રેગ્નન્ટ. આ વખત પણ એવો જ વિચાર હતો કે દવા લઈ લઈશ, પણ હવે એવું નહીં કરું. સાચું બોલે છે તું? હા, આઈ એમ સોરી. તમારી વાત સાંભળ્યા પછી મને લાગે છે કે હું જ ખોટી હતી. અત્યારે તમે ધારો તો તમે મને ઘરની બહાર કાઢી શકો એમ છો, મને ગમે તેમ બોલી શકો એમ છો, પણ તમે તો રડવા લાગ્યા. તમે બહુ સેન્સિટિવ છો. મીરા, મને દરેક હાલતમાં તારો સાથ જોઈએ છે હા અને જયદીપ, હું પણ તારો સાથ આપું જ છું બધી વખતે. તો બસ તારે ખાલી વિશ્વાસ કરવાનો છે મારી પર. જો આઈ એમ સોરી, હું આવું ક્યારેય નહીં કરું. હવે હું પ્રેગ્નન્ટ છું ને, તો હું આ બાળકને જન્મ આપીશ. પ્લીઝ હવે કોઈ ગાંઠ પણ નહીં કરતી આવું. નહીં કરું જયદીપ. એવું કરવું હોય તો તમને વાત કરત ખરા? નહીં ને? અને હવે કંઈ પણ લાગે ને તો પ્લીઝ વાત કરજે, કારણ કે 3 વખત અબોર્શન થઈ ગયા છે. મને એ ચિંતા થાય છે કે હવે કોઈ કોમ્પ્લિકેશન્સ ના આવે તો સારું. કંઈ નહીં થાય, ટ્રસ્ટ મી. થેન્ક યુ યાર, તે બહુ મોટી ખુશી આપી છે. પહેલાં શોખ તો આપી દીધો, પણ તે ખુશી પણ આપી દીધી. પ્લીઝ હવે કોઈ. કંઈ નહીં કરું જયદીપ. આઈ સ્વેર ઓન યુ. હા, જઈએ નીચે. ઓકે. તું જા, આવ્યો થોડી વાર. ભગવાન, જે થવાનું હતું એ થઈ ગયું. હવે બસ સારા દિવસ આવશે. બસ મારે બધું સાચવીને ચાલવાનું છે. શાંત રહે. કામિની, તું જ્યારે અમારી સાથે વાત કરીને ગઈ ને, પછી મારા મનમાં એક વિચાર આવ્યો. શું બા? કે આપણે મીરાને અને જઈને બોલાવી લઈએ
અને જે વાત આપણે કરી છે ને બધી વાતની ચોખવટ કરી લઈએ. અને જો મીરાના મોઢા પર જરાક પણ એવું લાગે કે એ અહીંયા રહેવા નથી માગતી તો હસ્તે મોઢે આપણે એને છૂટું કરાવી નાખીએ. અને જો તે કીધું એમ આપણા ઘરના રીત રિવાજ પ્રમાણે એ રહેવા તૈયાર હોય તો એને આપણે વધાવી લેશું. પણ બા, હવે આમાં વાતમાં એમ છે કે હમણાં જ્યારે મીરા ઘરે આવીને તો હું પાછળના બેડરૂમમાં હતી તો એ વોશરૂમમાં વોમિટિંગ કરતી હતી. હવે બા મને કાંઈ આમાં ખબર નથી. એ આવે અને એ ચોખવટ કરે. કદાચ જો સારો દિવસ જતો હોય બા તો આપણે એને ઘરની બહાર શું કામ કાઢવી છે? હા આપણે એને સમજાવીશું બા. હા, પણ એ એના મોઢે કબૂલ કરે ને તો. કારણ કે અત્યારે વાતાવરણ એવું છે એટલે ઉલટીઓ આ એક જ કારણે ન થાય. ખબર નહીં એણે શું ખાઈ નાખ્યું હોય એટલે પણ થતી હોય. એ આપણને થોડી બધું કહે છે કે હું આ ખાવા ગઈ હતી, ઓલું ખાવા ગઈ હતી. એટલે ઉલટીઓ શેની થાય છે ને એ પોતે ચોખવટ કરે ને પછી નિર્ણય લેશું. હા બા, તમારી વાત સાચી છે. તો હું મીરાને બોલાવી દઉં. હા, બોલાવ. મીરા, મીરા, એને મેં કીધું જ હતું એ આવતી જશે. અરે હા, મીરા, મીરા જો અમે તને કોઈ એવો સવાલ પૂછવા નથી બોલાવ્યા કે તારું દિલ તોડવા નથી બોલાવ્યા. પણ બાને તને કંઈક કહેવું છે. બાની વાત સાંભળી લે ને પહેલા. મીરા, આપણું ઘર એક મંદિર છે. જેમ કામીની મોટી વહુ છે ને એમ તું પણ અમારી લાડકી નાની વહુ છે. તો ઘરની વાત ઘરમાં રહે એ વધારે સારું. એકબીજાથી છુપાછુપી ન રમીએ તે સારું. અને અત્યાર સુધી તું માંદી છે, તને કંઈ તકલીફ છે એવું તું જે કહેતી હતી ને એ હવે અમને તો ખબર પડી જ ગઈ છે કે એ ખાલી વાતો હતી. બાકી તારા મનમાં તો કંઈક વિચારો જુદા જ હતા. તો બેટા અત્યારે એ વાતના વધારે ખુલાસા કરવા કરતાં એક સવાલ તને પૂછી લો કે તારે તારી રીતે જીવવું છે કે આપણા ઘરના રીત રિવાજ પ્રમાણે જીવવું છે? એટલે વાત જરા એમ છે મીરા, આગળના રીત રિવાજની બાએ જે વાત કરી ને એ એટલા માટે કરે છે કે તું આ ઘરનો વંશ વેલો આગળ વધારવા નથી માંગતી. તો જો મીરા, મારો તો ઘરવાળો જ નથી કે મારી બા આશા રાખે. અને હું આ ઘરને એટલે નથી છોડતી કારણ કે હું બા બાપુજીને મારા મા બાપ સમજું છું. પણ તું તારી જો તો આશા રાખી શકે ને તો તે જો અત્યાર સુધી જે પણ ભૂલ કરી છે ને અમે બધા માફ કરવા તૈયાર છીએ. હા બેટા, પ્રજ્ઞાબેને મને બધી વાત કરી કે અને તું એની સાથે જઈને 2 વખત 3 વખત બાળકનું અબોર્શન કરાવી આવી. અને તને જીવન જીવવાનો હક છે, અમે એ નથી છીનવી રહ્યા. તું તારી મોડલિંગ કરિયરમાં તું આગળ વધવા માંગે છે, તારે જે કરવું હોય એ કર. પણ હવે અમે એક વસ્તુ જાણવા માંગીએ છીએ કે તારે કરવું છે શું? આ ઘરમાં રહેવું છે, જયદીપની વાઇફ બનીને રહેવું છે, આ ઘરને એક સંતાન આપવું છે કે તારે તારું કરિયર બનાવવું છે? શું કરવું છે તારે? અને હા, તારા એક પણ નિર્ણય પર અમારા કોઈનું દબાણ નથી. તને જે જોઈશે એ તને મળી જશે. તને છૂટાછેડા જોઈએ છે, મળી જશે. તારે મોડેલિંગ લાઈફ જીવવી છે એ મળી જશે. અમારા પરિવારને અંશ નથી આપવા માગતી તારા બોડી ફિગરને લીધે તો પણ અમે સ્વીકારી લેશું. તો બેટા તું મનમાં ને મનમાં મૂંઝાયા કરે અને અમારા ઘરમાં તું અમારી થઈને ન રહી શકે એના કરતાં તો છૂટાછેડા લઈને તું તારી જિંદગી જીવે ને એ વધારે સારું છે બેટા. છૂટાછેડા તો એ ક્યારેય નહીં લે. અરે હા જયદીપભાઈ, હા મમ્મી, છૂટાછેડાની વાત તમે કેવી રીતે કરી દીધી? જો સાંભળો, આજ સુધી જે પણ થયું ને એમાં ક્યાંક ને ક્યાંક મારી ભૂલ હતી. હા, મારી ભૂલ હતી. અને ભાભીએ મને બહુ સારી રીતે સમજાવ્યું અને ત્યારે મને રિયલાઇઝ પણ થયું કે ખાલી બસ એને કહી દેવું કે તને સારું છે કે નહીં, તું મને કહેતી રહેજે, ચાલ દવાખાને જઈએ, એટલાથી બધું પૂરું નથી થઈ જતું. માણસની અંદર શું છે એ જાણવું પડે અને એના માટે નજીક આવવું પડે, વધારે દિલથી નજીક આવવું પડે. પણ આટલા વર્ષોમાં એ વસ્તુ મેં કરી જ નહીં અને એને લીધે મીરા મને કંઈ કહી ન શકી. અને એનું કારણ એવું હતું કે એના પપ્પા એવું કીધું હતું, દબાણ નાખ્યું હતું કે
જો તે મોડલિંગ કરિયરની વાત તારા સાસરિયામાં કરી તો મારું મોઢું નહીં જોતું. એટલે બિચારી એ રીતે દબાઈ ગઈ હતી. પણ મેં એને કીધું કે તારે મને કેવું તો જોઈતું હતું તો હું તારો બધી રીતે સપોર્ટ કરત. એટલે હવે એને વાત સમજાઈ ગઈ છે. અને બીજી એક વાત એ છે કે એને ફરીથી સારા દિવસો જાય છે. શું વાત કરે છે? હા, જો સોરી, મને નહોતી ખબર કે મોડલિંગ કરવું, સારી લાઈફ જીવવી, શોર્ટ કપડાં પહેરવા એ જ એક સ્ત્રીની સારી જિંદગી હોઈ શકે છે. ખબર નહીં, પણ ફેમિનિન બનવાના ચક્કરમાં હું પણ ભૂલી ગઈ હતી કે એક જીવન છે સાદગી ભરેલું, જ્યાં પરિવાર છે, પ્રેમ છે, પોતાના લોકો છે. ભાભી, બા, અત્યાર સુધી મેં બહુ ભૂલો કરી છે. મને એમ લાગતું હતું કે તમે કોઈ મને સમજશો જ નહીં, ક્યારેય મારી વાતને કોઈ માન્યતા નહીં આપો, એટલે હું કોઈ દિવસ કાંઈ બોલી નહીં. પણ આજે જયદીપે જે રીતે મારી સાથે વાત કરી, મને સમજાવી, ત્યારે મને ખબર પડી કે દુનિયામાં કોઈ પોતાનું હોય ને તો એ જ આપણી આટલી બધી ભૂલોને જતી કરી શકે. બાકી પારકાઓને શું છે, જ્યાં સુધી સારું દેખાય ત્યાં સુધી સંબંધો રાખે. અને રહી વાત આ મળેલી તો મારે નથી કરવું. હું આપણા જ ઘરમાં તમારા બધાની સાથે આ રીતે જ ખુશ છું. સાચું કહું, અત્યાર સુધી સાદગીનો ઢોંગ કરતી હતી કે હું એકદમ સિમ્પલ છું, સોબર છું, મને ઓછું બોલવું ગમે છે. ખરી લાઈફમાં હું એવી ક્યારેય હતી જ નહીં. પણ ધીમે ધીમે ઢોંગ કરતાં કરતાં મને રિયલાઇઝ થઈ ગયું છે કે સાચી જિંદગી તો આ જ છે, જ્યાં તમે બધા સાથે સારા છો, સાચા છો. બસ બેટા, તો બાળક સાથે આ મીરા અમારી જ છે. અને હવે આ મીરા આ ઘર છોડીને ક્યાંય નહીં જાય, પણ ઘરને કંઈક આપશે. હે ને? અને અમને તારા પ્રત્યે એક મોટું દુઃખ થયું છે, એનું શું કરશું? એટલે બાપુજી, હવે શું દુઃખ છે? તે અમને મા બાપ માન્યા જ નહીં ઓહ, અને એકલી એકલી ઘૂંટાયા રાખી. સાંભળો, જાગ્યા ત્યાંથી સવાર. હા બાપુજી, એવું નહોતું કે તમને મા બાપ નહોતી માનતી, એવું પણ નહોતું કે તમારાથી નફરત હતી, પણ મારી પોતાની એક દુનિયા હતી. હું એકલામાં જ જીવતી હતી, એટલે આજ સુધી ખબર જ ના પડી. પણ આઈ પ્રોમિસ, હવે એવું નહીં થાય. બસ અમારે એ જ જોઈએ. Thank you. તમે તમારી પતિ તરીકેની બધી ફરજો નિભાવી છે. તમે ચાહત તો આજે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી શકતા હતા, પણ તમે એવું નથી કર્યું. એટલે હવે હું પણ મારી બધી ભૂલોને સ્વીકારીને સાચી અને સારી મીરા બની રહીશ. બસ તો હવે વધારે ધ્યાન રાખવાનું છે આપણે બધા એનું. હા, હા, કેમ નહીં? હવે તમે જો એને ખવડાવી પીડાઈને મારા જેવી કરી નાખી. અને આજની રસોઈ એની ભાવતી રસોઈ બનશે. અરે ઓફકોર્સ. અને હવે ધ્યાન રાખજે, હા, ક્યાંય જવાનું નથી, ઉછળકૂદ બિલકુલ નથી કરવાનું, શાંતિથી ઘરમાં બેસીને આરામ કરવાનો છે. જો કે આ જયદીપભાઈ જેવો હસબન્ડ હોય ને તો અમારે બધાને કાંઈ બોલવાનું આવશે જ નહીં. બેસ્ટ હસબન્ડ છે. હા, બસ બસ, હવે પછી ચણાના ઝાડ પર ચડી જઈશું. અમારો તો લાડકો છે ને તું. અને હવે આ લાડકી છે. મોડા સુધી સુઈ રહેજે, હવે નહીં મારવા આવું તને. હા.